વેસ્ટ ઇન્ડિઝની અંદર દક્ષિણ અમેરિકા એના પછી 22 જેટલા નાના નાના ટાપુઓ છે, એમાંનો એક ટાપુ એટલે વેસ્ટ ઇન્ડિઝ. એની અંદર એક પ્રકારનો આઇલેન્ડ છે સોલોમન આઇલેન્ડ. આ સોલોમન આઇલેન્ડની અંદર કેન્સ્ટ્રો નામના વૃક્ષ થાય, જેમાં વૃક્ષ છે બહુ જ મોટા મોટા વૃક્ષ થાય. હવે ત્યાં આગળ ખેતી લાયક જમીન બહુ જ ઓછી, એટલે આ વૃક્ષને કાપવા પડે. હવે વૃક્ષને કાપવા માટે કોઈ સાધનો હતા નહીં એ લોકોની પાસે, શું કરવું? તો એ લોકોએ ત્યાં આગળ ઉપાય કર્યો કે આ વૃક્ષોને ગાળો દે, એટલે એને અપશબ્દો કહે, અને 15 દિવસ સુધી વૃક્ષને અપશબ્દ કહે, ગાળો દે, એની મેળે વૃક્ષ સુકાઈ જાય. અહીંયા આગળ તો અમે જ્યારથી આવ્યા છીએ, ઉત્તર ગુજરાતની ભાષા બહુ મીઠી, આ બાજુના વિસ્તારની ભાષા એકદમ મીઠી, કોઈના મુખે ક્યારેય ગાળ તો સંભળાય જ નહીં. એકદમ બધા મીઠા કહીએ, બધાની મધ જેવી જીભ, મધમાં બોડી બોડીને ઉત્તર ગુજરાતના લોકો બોલતા હોય છે, મીઠી ભાષા. તો આપણા શરીરની અંદર અતિશય અગત્યનું જો અંગ હોય તો એ વાણી રહેલી છે. જો ભગવાને કેવું સુંદર આપણા શરીરનું ગઠન કર્યું, એની રચના કરી કે જીભની અંદર કોઈ પણ પ્રકારનું હાડકું નથી. એ કવિએ બહુ સુંદર વાત કરી કે કુદરત को ना पसंद है सख्ती जबान में, कुदरत को ना पसंद है सख्ती जबान में, पैदा हुई न इसलिए हड्डी जबान में. ભગવાને એકે હાડકું નથી આપ્યું જીભમાં, જીભમાં કોઈ હાડકું જ નથી. એ દ્વારા ભગવાન એવું કહેવા માંગે છે કે હંમેશા સોફ્ટ વાણી બોલવી. તમારી વાણીથી લોકો જાગે, તમારી વાણીથી લોકોને કંઈક પ્રેરણા મળે, તમારી વાણીથી લોકોને કંઈક કરવું ગમે, એવી ઘરની અંદર વાણી બોલવી. એમ સીતાજી હતા, વાલ્મીકી રામાયણની અંદર એનો વિસ્તાર છે, હું વિસ્તાર કરવા માંગતો નથી. જ્યારે લંકેશ સાધુનું રૂપ ધારણ કરીને સીતા મૈયાને લેવા માટે આવ્યો, એ વખતે મામો મારીચ મૃગ બનેલા સુવર્ણ અને ભગવાન રામ એની પાછળ જાય છે, કારણ કે સીતાજીએ કહ્યું કે આ સુવર્ણના મૃગનું ચર્મ મારે પહેરવું છે. રામ ભગવાને કહ્યું કે આ તો માયાવી છે, કે ના તમે મને લઈ આપો, અને રામ ભગવાન ગયા. રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ. આ બાજુ પેલો મામો મારીચ જેને ભગવાન રામે માર્યો અને જોર જોરથી બોલે છે કે હે લક્ષ્મણ, હે લક્ષ્મણ, અહીંયા આવ, અહીંયા આવ. આ બાજુ સીતાજીએ સાંભળ્યું કે લક્ષ્મણ રામચંદ્ર ભગવાન અત્યારે તકલીફમાં છે, તું જા. કે માતાજી તમે ચિંતા ન કરો, કદાચ 3 લોકના બધા જ યોદ્ધાઓ ભેગા થાય તો રામને કંઈ કરી ન શકે, એટલે તમે ચિંતા ન કરો. મને ભગવાન રામ તમારું રક્ષણ કરવા માટે મૂકીને ગયા છે, એટલે હું નહીં જાઉં. પણ સીતાજી કઠોર વચન લક્ષ્મણજીને કહે છે. વાલ્મીકીજીએ કેટલાય શ્લોકો લખ્યા છે, એટલે લક્ષ્મણજીને જવું પડ્યું. ઈશ્વરાનંદ સ્વામીએ લખ્યો ત્યારે વૈદેહી ના વચનને અનુસરવા માટે લક્ષ્મણ જાય છે, પણ કહ્યું કે માતાજી હું એક રેખા દોરી જાઉં છું, આની બહાર ન નીકળતા, એની અંદર રહેજો. પણ રાવણ આવ્યો અને એક પગ સીતાએ બહાર મૂક્યો અને રાવણ લઈ ગયો. પણ સીતાજીએ લક્ષ્મણને ન કહેવાના શબ્દો કહ્યા, જેને લઈને લક્ષ્મણને જવું પડ્યું. અને પછી તો સીતા 1 વર્ષ માટે રાવણને ત્યાં અશોક વાટિકામાં રહે છે. 13મું વર્ષ પૂરું થઈ ગયા પછી 14મું વર્ષ ત્યાં સીતા ત્યાં રહે છે. એ પ્રસંગ જાણીતો છે, એટલે વિસ્તાર આપણે કરતા નથી. એટલે બોલ અમૂલક બોલ હૈ, બોલ અમૂલક બોલ હૈ, બોલ સકે તો બોલ, પહેલે ભીતર તોલ કે બાદ में મુખડા ખોલ. પહેલા એકદમ વિચારી અને વાણી બોલવી, સાંભળવામાં અને બોલવામાં ધ્યાન રાખો. એક વ્યક્તિ જો ખરાબ બોલે તો એની અસર જબરજસ્ત થતી હોય છે.
વાણીની પહેચાન છે. જેટલા અહીંયા આગળ બેઠેલા છે, તમારી ખાનદાની કેવી છે, તમારું કુળ કેવું છે, તમારી પાસે પૈસા કેવા છે, તમારી વિદ્યા કેવી છે, તમારા આડોશ પાડોશમાં કેવા રહે છે, તમારું ગામ કેવું છે, તમારું નામ શું છે, તમારા દાદા કેવા હતા, તમારી ખાનદાની બધું જ વાણી ઉપરથી ખબર પડી જાય. તમે કેવા છો બોલો એટલે તરત જ ખબર પડી જાય. એક વખત રાજાનું લશ્કર જતું હતું અને એક અંધ રસ્તાની બાજુમાં બેઠેલા હતા અને સૌથી પહેલા રાજાનો સિપાહી નીકળ્યો અને એ આંધળા બાજુમાં બેસ, બાજુમાં બેસ. પેલા કહ્યું સારું, એટલે બાજુમાં બેસતા નથી પણ સારું કહ્યું. થોડી વાર થઈ ત્યાં રાજાના પ્રધાન આવ્યો. ઓ અંધ મહાજન, જો આપને કઈ તકલીફ ન હોય તો બાજુમાં બેસશો? કે હા. અને થોડી વાર થઈ તો સ્વયં રાજા આવે છે અને રાજા આવીને કહે કે સુરદાસજી માફ કરજો, હું આપને વિનંતી કરું છું કે રસ્તાની બાજુમાં આપ પધારશો, બેસશો. ઓહો, આપ રાજા પધાર્યા, તમારી પહેલા તમારા પ્રધાન આવેલા અને એની પહેલા તમારો સિપાહી આવેલો, કે તમને કઈ રીતે ખબર પડે? આદમી કી પહેચાન વાણી ઉપરથી. આંધળો મને કયો એ સિપાહી હતો, અંધ મહાજન કયો એ તમારા પ્રધાન હતા અને તમે બોલ્યા સુરદાસજી. જો ત્રણેય એક જ છે, અંધ અથવા તો આંધળો અને સુરદાસ. એટલે કોઈ દિવસ આપણી વાણી એવી ન હોવી જોઈએ કે જેને લઈને બીજાને ઠેસ પહોંચે. એક વખત એક ભિખારી, આની પરથી શીખવા જેવું છે. ભિખારી ગૃહન અટન ભિક્ષુ ભિક્ષતે ન શિક્ષતે. ભિખારી માગવા નથી નીકળતા, યાદ રાખજો, પણ આપણને શિક્ષા આપવા માટે ભિખારીઓ નીકળે છે. અદ્રત્વા માદૃશો મા ભૂ દત્વા ત્વમ ત્વાદૃશો ભવ. મેં પૂર્વ જન્મમાં કોઈને નથી આપ્યું એટલે આ દશા છે, એટલે તું કોકને આપજે એટલે તારી દશા ન થાય માગવાની. પણ એક વખત ભિખારી, એટલી મીઠી વાણી, અને આમે તમે તો કમાવા જતા હો છો અને બહેનો ઘરે હોય, હંમેશા સ્ત્રીઓને મીઠી ભાષા બોલો ને એ બહુ ગમે. પેલા બહેનોના વખાણ તમે કરો અને એની સમક્ષ તમે મીઠી ભાષા બોલો એટલે એમને ચોક્કસ ગમે. આ ભિખારી બહુ હોશિયાર હતો અને આવ્યો ભીખ માંગવા કે બેનબા બેનબા. હવે પેલો આપણે કહીએ ને, એક નળિયું લઈને ભિક્ષા માંગવા આવે. નળિયું, ગામડામાં નળિયા હોય ને બે બાજુ, તો ત્યાં આગળ હોય તો નળિયું લઈને ભિક્ષા માંગે કે બેનબા બેનબા કંઈક આપો ને છાસ. એ ભાઈ કે આમાં હું છાસ તને આપીશ તો બે બાજુ ઢોળાઈ જશે છાસ. એ કે તો બેનબા મારે શું કરવું જોઈએ? થોડી ખીચડી બે બાજુ મૂકી આપો ને. આ છાસ ઢોળાય નહીં એટલે બે બાજુ થોડી થોડી ખીચડી મૂકી આપો. એટલી મધુર ભાષા હતી. ભાઈ પેલા ખીચડી મૂકીને પછી છાસ નાખી અને આમ લઈને જતો હતો તો કે આ ધૂળ ઉડશે તો એ ધૂળ ઉડે, મારી પાસે ઢાંકવાનું તો કશું છે નહીં, પણ જો તમને હું વિનંતી કરું છું કે એકાદો રોટલો ઉપર મૂકી આપો તો ઢકાઈ જાય છાસ અને એમાં કંઈ પડે નહીં. અને બેને રોટલો બનાવી દીધો. જો માગવા આવ્યો તો છાસ, પણ ખીચડી એ મળી ગઈ ને ઉપર રોટલો મળી ગયો. આ ભાષા એટલે મધુર ભાષા તમે બોલો તો એના દ્વારા લોકોને સ્વાભાવિક રીતે ગમતું હોય છે. એટલા માટે જેમ આપણે કહીએ ને, કૌવા કિસકા ધન હરા और कोयल किसको देत, मीठा शब्द सुनाए के जगत अपना कर लेत. કાગડો કોઈની પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી. પણ કાગડો બોલે એટલે આપણે શું કરીએ? વન એન્ડ ઓલ પહેલું કામ પથ્થર શોધવાનું કરીએ. પથ્થર શોધીએ, કાં કાં કરે મારીએ સીધો પથ્થર. અમુક માણસો કાગડા જેવા હોય, જેની ભાષા જ એવી પ્રકારની હોય, અને અમુક માણસો કોયલ જેવા હોય. જો કાગડો બોલે એટલે આપણે ઉડાડીએ. અને શિયાળાની સવાર હોય, બે ગોદડા કે ધાબડા ઉઠેલા હોય અને એકદમ ઊંઘ આવતી હોય સવારમાં, પણ કોયલનો ટહુકો, જેમ વાંસળીનો ટહુકો એમ કોયલનો પણ એક ટહુકો હોય છે. તો એ કોયલ બોલે તો આપણે એકદમ વ્યવસ્થિત રીતે આમ કહીએ કે ભાઈ કોયલને ઉડાડતા નહીં. કેમ? ભલે મને ઊંઘ આવે છે પણ એની ભાષા
મીઠી રહેલી છે, અને ટહુકો મીઠો છે. એ મીઠી ભાષા એ આપણે વાપરવી. મધુર વાણીમાં પણ એક વિવેક રાખવો. મધુર ભાષા વાપરવી, એની અંદર સમયે સમયે કે સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ. સમય વિના શોભે નહીં પરમાત્માનું નામ. વિવાહ ટાણે ગણપતિ અને મરણ ટાણે રામ. વિવાહનો સમય હોય અને બોલો રામ બોલો ભાઈ રામ. અરે ત્યાં નો બોલાય રામ બોલો ભાઈ. પરમાત્માનું નામ છે, ત્યાં ગણપતિ દાદાની યાદ કરી લેવાય કે ગણપતિ દાદા મોરિયા ઉર્ચા વર્તી લહ કર્યા, એમ ત્યાં ગણપતિ દાદાની યાદ કરાય. અને વિવાહ હોય એ વખતે ભગવાનના ગુણગાન ગાવાના